તો ભેંસનું દૂધ હવે બધા પીવા માંડ્યા. તમે જો ગુસ્સો, સ્વાર્થ, ઓલું એનું બછડું એને જ ધાવે એવું ને ગમે ત્યાં. એટલે અત્યારે આપણા મા બાપ નહીં, બીજાને માન આપો. અત્યારે ભેંસો વધી ગઈ છે ને ગાયો ઘટી ગઈ છે. તો પૃથ્વી માતાએ ગાયનું રૂપ લીધું. જેવી રીતે ગાયને જ્યાં દોરીએ ત્યાં જાય, એવી રીતે આ ધરતીને પણ ખેડવાથી, ખાતર આપવાથી, બીજ વાવવાથી સુંદર અંકુરોનું તે પ્રતિપાદન કરે છે. ગાયમાં અને ધરતીમાં સમાન ધર્મ છે એ બતાવવા માટે ગાયનું રૂપક આપ્યું છે. ગાય અને ધરતી સહનશીલતા એ બધાની સરખે. આપણી ગાયના પયોધા આવી બરાબર, કેટલી આમ ઓલું, પણ આપણે ગયા આમ કેવું પ્રેમથી આપણી સામું જોતી હતી. આપણે જોઈએ તો આપણને આમ એની સામું જોઈ રહેવાનું મન થાય. એવું તમને ભેંસમાં ન થાય. અંકુરિત બનેલી પલ્લવિત ધરતી ભગવાનને પ્રશ્ન કરી રહી છે, મહારાજ શું આપે મને એટલા માટે પલ્લવિત કરી કે મારી આ હરિયાળીને રાક્ષસો છિન્નભિન્ન કરે? છોકરા કોક એવા પાયકા હોય ને તો પૈસા બધા જુગાર ને દારૂ ને, તો મા બાપ બિચારા કે અરે અમે આ મહેનત કરીને એટલે ભેગું કર્યું કે આ પૈસો આમ લૂંટાવીએ. જો ઠાકોરજીની કૃપા વિના તમારી પાસે રહેલું તમારું દ્રવ્ય તો જ સારા કાર્યમાં વપરાય, જો એ સારી રીતે આવ્યું હોય તો. પૈસા તો ઘણાય પાસે હોય છે, પણ સારામાં તો જ વપરાય જો તમે સારી રીતે કમાયા હો તો. ધરતીના પેટાળમાં રહેલા ભાવને જાગૃત કરવા માટે બ્રહ્માજી પાસે ગઈ. બ્રહ્માજી પાસે ગઈ એનો અર્થ એ છે કે તે પોતાના સર્જકને પ્રશ્ન પૂછે છે. પૃથ્વીનું સર્જન કોણ કરે? સૃષ્ટિનું બ્રહ્માજી. પાલન કોણ કરે? વિષ્ણુ. અને વિસર્જન કોણ કરે? શંકર ભગવાન. તો કોની પાસે પહેલાં ગઈ? બ્રહ્માજી. સર્જન કોણે કર્યું હતું? ગાયનું, એટલે કે પૃથ્વીનું બ્રહ્માજી. પોતાના સર્જકને પ્રશ્ન પૂછે, તમે મને ઉત્પન્ન શા માટે કરી? જો મને ઉત્પન્ન કરી તો મારા ઉપર આવા ક્રૂર આખલાઓને શું કરવા ઉત્પન્ન કર્યા? જે મારો બોજ વધારે, માણસ દુઃખી થાય છે ત્યારે તેના સર્જકને પૂછે છે કે તમે મારું આવું સર્જન શા માટે કર્યું? શ્રી ભાગવતજીની સાહિત્યક ભાષામાં પરોક્ષ રૂપે પૃથ્વીનું ઉદાહરણ કહેવાય રહ્યું છે. બ્રહ્માજી પૃથ્વીનો પ્રશ્ન સાંભળી હસીને કહી, દેવી મારું કામ સર્જન કરવાનું છે. સતયુગમાં સારું સર્જન કરું, ત્રેતાયુગમાં મધ્યમ સર્જન કરું, દ્વાપર યુગમાં થોડું ખટપટવાળું સર્જન કરું, અને કળયુગમાં તો સાવ કાળા લોકોનું સર્જન કરું, જે બધા ખોટા કામ જ કરતા હોય. અત્યારે દ્વાપર યુગની પૂર્ણાહુતિ અને કળયુગની જાગૃતિ છે, એટલે સ્વાભાવિક છે કે તારા ઉપર કાળા હૃદયના માણસો આવશે. ભગવાનની જેવી ઈચ્છા હોય તેવું મારે સર્જન કરવું પડે. હું કોના વશમાં છું? ભગવાનના વશમાં. હું મારી ઈચ્છાથી કાંઈ કરતી નથી, કારણ કે હવે વારો કોનો છે? કળયુગનો. સતયુગ ગયો, ત્રેતા, હવે દ્વાપર પૂરો થવામાં અને કળયુગ આવવાનો છે, એટલે મારે પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કરવું પડે. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. હમણાં જ આપણે કામવનની વાત કરી. વ્રજમાં નિત્ય નવતમ લીલા છે. આજે જે અનુભવ થયો હોય ને, પાછો કાલે એનાથી જુદો થાય. આપણે આટલી વાર વ્રજમાં જઈએ છીએ, બધા બેઠકજી જઈએ, ગિરિરાજજીની આરતી કરી,
દૂધનો અભિષેક કરીએ. આ વખતે જે અનુભવ થયો એવો આવતા વખતે થાય એવું નહીં. દર વખતે આપણને જુદો જુદો ભાવ આવે. આપણે યમુનાજીનું પાન કરતા હોઈએ તો જે ગયે વખતે અનુભવ થયો એના કરતાં જુદો થાય. વ્રજમાં નિત્ય નવતમ લીલા છે. તમારી પાસે અબજો રૂપિયા હોય ને તોય વારંવાર તમને સ્વિટ્ઝરલેન્ડ જવાનું મન નહીં થાય, પણ વ્રજમાં જવાનું મન થશે. હવે દીકરો અમેરિકા છે, અનુકૂળ નથી, આપણને જવાનું મન થાય છે. 17માં ગયા હતા, 26 થઈ, 9 વર્ષ છે. ક્યારે તમને મને મન થયું? બધાય સગાવા લઈ કે ભાભી 1 મહિનો આવે અહીંયા, તમે કેટલા વૈષ્ણવ છે તમને એક, અને વૈષ્ણવ એમ કે ઈલાબેન તેડી જાશો, મૂકી જાશો. પણ એ જ વસ્તુ વ્રજમાં કોઈ આવવાનું કહે તો આવા પગ છે તોય જવાનું મન થાય. વ્રજનો પ્રભાવ એવો છે. તો અત્યારે આપણે આનંદથી ને માવનની લીલાનું અનુસંધાન. માવન એટલે જૂની ગોકુળ. એક મિનિટ, આમાં પાનું ખસી ગયું. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. હવે આજે વલ્લભ ઘાટ. આગળ આ ઘાટ કે છે, કહેવાય છે કે અહીં શ્રી ગોકુળનાથજી નિત્ય સ્નાન સંધ્યાદી માટે પધારતા. વલ્લભ ઘાટ એટલે મહાપ્રભુજીનો ઘાટ નહીં, પણ વલ્લભને ગોકુળનાથજીમાં ભેદ જ નથી. 9મા વલ્ભાખ્યાનમાં આવે છે. ગોકુળનાથજી કોણ? તાત તણો પ્રતિબિંબ રે રસના. વલ્લભકુળના બાળકોમાં આજે પણ 3જી પેઢી એવું કહેવાય કે એ બાળક ફરી જન્મ લે છે, એટલે નામે એ જ આવે. ગોકુળનાથજીના 4 નામ, એમાં એક વલ્લભ હતું, અને શ્રીજી બાબા એને વલ્લભના નામથી જ બોલાવતા હતા. શ્રીજી બાવાને ત્યાં ગોકુળનાથજી રોજ પધારતા. શ્રૃંગાર કરતા હતા તો બારીમાંથી તડકો આવ્યો તો ઓહો, મારા પ્રભુને આવો શ્રમ પડે, બારી પુરાવી દો. હવે બારી કોની હતી? મોહન ભંગીની. એટલે કીધું જલ્દી આ બારી પુરાવી દો. હવે પ્રભુના તત્સુખનો વિચાર હોય તો બારી પૂરતા વાર ન લાગે. અને ગોકુળનાથજી તો વિજય થઈ ગયા, ક્યાં? ગોકુળ પધાર્યા તો મોહન ભંગી દર્શન કરવા આવ્યા. હવે બારી બંધ. શ્રીજી બાબાએ અંદર ઓલું બાખોરું કરીને દર્શન આપ્યા. કેટલા ભક્તને આધીન. એ કે મોહના જા જલ્દી વલ્લભને કે આ બારી ખોલાવી નાખે. હવે બધાય ગોકુળનાથજી કહેતા, શ્રીજી બાબાએ શું કીધું? જા વલ્લભને કે. મોહનો ભંગી દોડ્યા, અધવચ્ચે છે. શું છે ભાઈ? એ કે ગોવર્ધનનાથજીએ કહ્યું કે વલ્લભને કે આ એ કે શું કીધું? મૂર્છિત થઈ ગયા. લે શ્રીજી બાબા મારું નામ જાણે છે. એ કે શું કીધું? ફરી વાર કે. એ કે ગોવર્ધનનાથજી એમ કીધું, પાછા મૂર્છિત થઈ ગયા. 3જી વાર કીધું. શું કીધું? એ કે વલ્લભને એમ કે મારું નામ જાણે છે, વલ્લભને કે એમ કીધું. એમ તરત પાછા વળાને બારી ખોલાવી. આજે પણ એ બારી છે. એટલે વલ્લભ અને ગોકુળનાથજીમાં કોઈ ભેદ નથી. એ વલ્લભ ઘાટ એટલે કે ગોકુળનાથજી ત્યાં અહીં શ્રી ગોકુળનાથજી નિત્ય સ્નાન સંધ્યાદી માટે પધારતા.
શ્રી ગોકુળનાથજીના સેવકોમાં આનો ખૂબ મહિમા છે અને ઘણા અહીંયા પણ રહે છે. પાસે સુગંધીપુરા નામનું ગામ, ક્યાં? વલ્લભઘાટની બાજુમાં. કયું નામ? ગામ સુગંધીપુરા. અહીં ગોકુળનાથજી વર્ષમાં 4-5 વખત ગ્વાલ મંડળી કરતા. ક્યાં? સુગંધીપુરા ગામમાં. આગળ ઉતલેશ્વર મહાદેવ છે. શ્રી વસુદેવજી માયારૂપ કન્યાને લઈને પાછા જતા અહીંથી યમુનાજીમાં ઉતરેલા. અહીં ઉતલેશ્વર મહાદેવજી છે. ઉતરાતા ને ત્યાંથી ને, એટલે જો ઠાકોર જોઈએ ને ત્યાં મહાદેવ હોય છે. નટવરલાલ અહીંયા પધાર્યા તો નટેશ્વર મહાદેવ છે જ. તમે ક્યાંય પણ જુઓ, આપણે માનસી ગંગા વલ્લભના બેઠકે જઈએ છીએ તો ચકલેશ્વર મહાદેવ છે. નંદગાંવ જઈએ તો નંદ ભવનમાંથી નીચે ઉતરીએ તો નંદીશ્વર મહાદેવ છે. વિશ્રામ ઘાટ પર આશેશ્વર મહાદેવ છે. તમે ક્યાંય પણ જાઓ, મહાદેવ પ્રભુ વિના એક પળ પણ રહી શકતા નથી. આગળ ગોપાલ ઘાટ છે. અહીં પ્રભુએ ગોચારણ લીલા કરેલી. અહીં સામે શ્રી ગોકુળનાથજીના મંદિરનો બગીચો છે. તેમાં પ્રાચીન વૃક્ષો ઘણા છે. પાસે બાજનો ટીલો છે. અહીં દેવતાઓએ પ્રભુના પ્રાગટ્ય ઉત્સવ વખતે પોતાના વાદ્યો બજાવેલા. પાસે યશોદા ઘાટ છે. શ્રી યશોદાજી નિત્ય રવાઈ મતની ધોવાઈ પધારતા. પ્રભુની વ્રજમાં એક લીલા અને એક લીલા સ્થળે. હવે નવનીત પ્રિય શાસ્ત્રીજી જ્યારે ગયા હોય ને ઓથેન્ટિક બધું જાણ્યું હોય ત્યારે કેવું હશે? હવે અત્યારે આપણે જઈએ ત્યારે આમાં ઘણા બધા દર્શન ન થાય, કારણ કળિયુગમાં ધીમે ધીમે બધું તિરોહિત થઈ રહ્યું છે. હાથ પગ હાલતા હોય ને તો વ્રજમાં અત્યારે બધું આજે દર્શન થાય છે. હું તો આ છોકરાઓને આપણાને કહું છું કે વેકેશનમાં તમે બીજે બધે ફરવા જાઓ ને તો પછી જવાશે, કારણ કે ત્યાં તો તમારે પ્લેનમાં જ જવાનું અને ગાડીમાં ફરવાનું છે. વ્રજમાં તો તમે હાથ પગ બે ચાલે છે ત્યાં સુધી જેટલું માણું, પછી ઓલું તો બધું પછી થવાનું જ છે. આપણે 2008માં પહેલી લીલી પરિક્રમા કરી. મેં એકલી 1997માં કરી પણ અધૂરી રહી. તો ત્યારે જે ત્રેવડ હતી 12માં નહોતી, 12માં હતી 18માં નહોતી, અને 26માં તો મહારાણીમાં વલ્લભ હાંચવે એને આપણે ભારરૂપ જ છીએ, આપણને જ હાંચવાના. પણ એ તો ભાઈ ગોતોઈટું વાસણ હોય ને ગુજરીમાં જ જાય. હવે એને છૂટકો જ નથી, એના છીએ તો. ગીતમ મધુર, અરે સખ્યમ મધુર. અત્યારે રૂપમંજરી અને નંદદાસજીની વાતો ચાલે. બાદશાહ ક્યાં તારી વહુ આટલી દેખાવડી છે? દુર્જનસિંહને કે લઈ આવતો ખરો. આ તો ઊંધો જ ચોઈટો મૂકી જ જાઓ. જુઓ, એ નામ જ દુર્જનસિંહ છે. અને મૂકી આવ્યા. અને અકબર બાદશાહે ત્યારે કહ્યું કે દૂર રહેજો, હું નિર્ભય કુમારની રાજકુમારી છું, નિર્ભય છું, હું વીર ક્ષત્રિયની પુત્રી છું, હું તમારા હવાલે નહીં થાવ. અને જો પરાણે તો આ વીટીમાં ઝેર છે ને એ ખાઈને મારો પ્રાણ ત્યાગી દઈશ. ત્યારે અકબરે કહ્યું બધું તારી ઈચ્છા પ્રમાણે કરીશ, પણ જ્યારે હું ઉદાસ હોઉં ત્યારે તારું મોઢું જોવાવું તો ફક્ત તારા દીદાર કરાવજે. આ કે સારું. પછી સખી ઇન્દુમતી સાથે એની સલાહ મુજબ વ્રજ યાત્રાએ ગઈ.
ત્યાં કવિ નંદદાસજીના પદો તથા કીર્તન સાંભળીને તેને પરમ શાંતિ પ્રાપ્ત થઈ. નંદદાસજી પ્રત્યે લીલાના જીવના સંબંધનું દિવ્ય અને નિર્મળ આકર્ષણ તો હતું જ. આ બધા સંબંધો લીલાના છે. આમાં ક્યાંય શંકા કરવા જેવું નથી. નિકુંજના સંબંધો હોય ને છૂટા પડ્યા હોય. આ પછી તે પોતાને ઘેર પાછી આવી, પરંતુ વ્રજના શ્રીનાથજી અને કવિ નંદદાસજીને એક પળ પણ ભૂલી શકી નહીં. તેને પોતાના ઘરમાં ખૂબ અશાંતિ લાગવા આવી. તેથી તેની સખી ઇન્દુમતીને કહ્યું, પ્રિય સખી, હવે મારાથી આ વિરહ બહુ જીરવાશે નહીં. બહારના અને અંદરના તાપથી હું સળગી રહી છું. તું કંઈક ઈલાજ કર. સખી ઇન્દુમતીએ રૂપપંજરી માટે તાજા સુગંધી પુષ્પોની પથારી કરી. તેના ઉપર ગુલાબ જળનો છંટકાવ કર્યો. એમાં રૂપમંજરીને સુવાડી. રૂપમંજરી તો પોતાના સ્વામી શ્રીનાથજીને સખી સ્વરૂપ નંદદાસજીનું સ્મરણ કરતા નિત્ય લીલાના ધામમાં પહોંચી ગઈ. તેણે દેહ છોડી દીધો. કવિ નંદદાસજીના રૂપમંજરીના દેહ ત્યાગની ખબર પડતા પ્રબળ વિરહની જ્યોત એમના અંતરમાં પ્રગટી અને જોત જોતામાં તે પરાકાષ્ઠાએ પહોંચી અને વિપ્રયોગ અવસ્થાએ પહોંચી ગયા. ત્યારે ભારે આંતરિક ક્ષોભથી હૃદય અટકી ગયું અને ધરતી પર ઢળી પડ્યા. બંનેના હાથમાં એકરૂપ હતા. પ્રભુના લીલાધામમાં બંને સાથે જ ગયા. એમની લીલાનું સ્વરૂપ ભોજ સખાનું તેમજ આસક્તિ કિશોર લીલામાં છે. વ્રજમાં આવ્યા પછી શ્રીનાથજીની કીર્તનની સેવા અષ્ટછાપ કવિઓ સાથે કરી. સ્થાયી નિવાસ ગોવર્ધન માનસી ગંગા ઉપર કર્યો. આમાં થોડું જુદું છે અને મેં થોડું